ગોગંબા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી નિલેશભાઈ વરિયા તરફથી આજે દિવાળી નિમિત્તે લોકોને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી, જ્યારે ગરીબ લોકોને અને વિધવા મહિલાઓને બ્લેન્કેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ફક્ત 300 રૂપિયામાં ગોગંબા ગ્રામ પંચાયતની તિજોરીનો વહીવટ સંભાળીને 3 વર્ષના ટૂંકા ગાળાની અંદર પોતાના સભ્યોની સાથે મળીને સરપંચ નિલેશભાઈ વરિયા દ્વારા ગામને સીસીટીવીથી સજ્જ કરવામાં આવ્યું હતું. તે ઉપરાંત સ્પીકરો જોડીને એની સાથે સવાર સાંજ ભજનો શરૂ કરવામાં આવ્યા હતા. નવીન ગટર લાઇન, આરસીસી રોડ, તે ઉપરાંત અનેક તકલીફો જે ગામ લોકોની હતી એ દૂર કરવામાં મોટામાં મોટો સિંહ ફાળો ગોગંબાના સરપંચ દ્વારા આપવામાં આવ્યો હતો. દરેક વાર તહેવારે ગરીબોને મીઠાઈઓ, કપડાં અને રેશનની કીટ વહેંચવામાં આવી હતી. ત્યારે આજે પણ દિવાળીના પાવન પર્વે વિધવા મહિલાઓને સાડી અને ગરમ બ્લેન્કેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગોગંબાના સરપંચ દ્વારા નવીન આરઓ પ્લાન્ટ નાખવામાં આવ્યો હતો, જેથી કરીને લોકોને ફક્ત ₹1માં ઠંડુ પાણી મળતું કર્યું હતું. ગોગંબા ગ્રામ પંચાયતમાં સફાઈ અભિયાન અંતર્ગત રોજ સવાર સાંજ કચરો ઉઘરાવવા માટે ટ્રેક્ટરનું કલેક્શન શરૂ કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી રામના અયોધ્યા આગમન પર ભવ્ય દીપોત્સવનું જે ઉજવણી થઈ એ આજે પણ આપણે દર વર્ષે દિવાળી પર્વ તરીકે મનાવીએ છીએ. ત્યારે આ દિવાળી પર્વમાં આપણા નવા આત્મનિર્ભર ભારતના સૂર્યોદય સાથે આપ સૌ ગોગંબા ગામના વડીલો, માતા બહેનો અને યુવાનોને દિવાળી પર્વ અને નૂતન વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ.